ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અત્યારે કેટલા વાગ્યા છે, તો ટાઈમ થયો છે, એ સાફ સફાઈ ચાલુ છે અત્યારે. કિરણ, જય શ્રી કૃષ્ણ મમ્મી. શું કરસ? નવીનમાં શું કરવાનું છે તમારે? બે એસી સાફ કરવાના છે. ઓનર આવી ગયો, હવે એસીની જરૂર પડી તો આપણે સાફ કરી નાખીએ બરાબર. બિચારો કે કેટલા ટાઈમ પછી મને યાદ કરે છે. કેમ અંધારું થઈ ગયું? વાદળા થઈ ગયા? એમ તો તડકો જ છે બહાર, વાદળા ક્યાં છે? જો અમારા એસી સાફ સફાઈ થાય છે આજે. બિચારો એસી કે 4 મહિના પછી મને યાદ કરો, 8 મહિના પછી. હવે તો એની જરૂર પડી નહીં આવે. જરૂર પડી. કેમ ખુલે લાવ બાપા. આ તો ચોખ્ખું જ છે હો. પપ્પાની ચાલુ ન કરતા ને. ક્યાં ઝાડી જો છે મેલ ઝાડીમાં? આ એસી ને બહુ યુઝ ન થાય એમાં, કારણ કે અમારે છે ને ઉપર પતરા છે એટલે નીચે આ રૂમ ઠંડી રૂમ જ રહી અમારા. એ ઉપરનો એસી બહુ ધૂળ વાળું છે, કારણ કે એ સાફ જ નથી કર્યું. નીચેનું એસી તો એકદમ ચોખ્ખું હતું. હવે ઉપરનું એસી જોઈ લે કેટલી ધૂળ છે ઉપરના એસીમાં. હમણાં આપણે ઉપર જઈએ આપણા રૂમમાં. આવે છે 100 રૂપિયાનું જ કવર આવે. આ કવર લઈ લઈને એટલે આ ચોખ્ખું જ એસી રહી, ધૂળ જ ન જાય. હજી ઉપર થોડુંક, હા જા કવરથી છે ને ધૂળ જ નથી જતી એસીમાં. બહુ સારો ઉપયોગમાં છે આ કવર એસીનું. જા ઉપરનું એસી રૂમનું. આમાં તો એટલી ધૂળ હશે ને, આ તો કૂદતા નહીં. હમણાં ખોલીને બતાવો તમને કેટલી ધૂળ છે. જાળી દેખાતી નથી આર પર. મેટલી બધી નથી, એમ માપે છે. એમ તો છે એમ તો પવન નતો આવતો. ચાલુ કરીને ખુલ્લી કરી ધરી ગઈ. પપ્પા ઉભા રહ્યો, બ્રશ આપો, બ્રશ માં દો. આલિયા, હા આલિયા બ્રશ માં દો. લૂસી નાખો, પતળી જાઓ, પડતા નહીં. 8 મહિના પછી આપણે યાદ કરવું પડે આને, જરૂર પડે ત્યારે. એને બ્રશ મારવું પડશે. એમ બ્રશ નહીં, ઓલું હાલ છે ને મારે તો વાંધો નહીં. તો કેટલા બાવા નીકળ્યા. ઓલી બ્લુ કલર નળી છે ને, કાઢ નાખવાની જરૂર છે એમાંથી. ગાડી પેન્સિલ, અમારા ઘરમાં હે ને ગાડી અને પેન્સિલ
હમાતી હતા. પેન્સિલ એટલે ગાડી એમાં છોકરાનો વાંક કાંઈ નથી. તમે લોકો હોય તો દીધા કરો પેન્સિલો. પેન્સિલ એટલે ગાડી એટલે મહેંદી કોનો રાખવાનો હું કેમ મૂકતો એને ઉપાડીને સાફ કરાય ઠાકોરજીને. કાનો ધોળવાળો થઈ જશે કાનાને નવડાવો. નવડાવો જો. આ પણ આ કાઢશે ને ગોળ બે વાર જો એસી થઈ ગયું પેટ. ચડે છે. એમ વાત જ છે. બે વાર રોજ લૂછવાના થાય તોય એટલી ધૂળ નકળી. મારું આમ નામ લઈને આમ નામ લખાય છે એટલી ધૂળ આવે તો. સમજ્યા? સાયકલને રોજ પોતે મારવું પડે. પપ્પા હું વાત કરતો હતો ઉધનાનું બધે. પપ્પા એમ કહેતા હતા કે આ ઉધના રેલવે સ્ટેશન છે ને ત્યાં માણસો હમાતા નથી. કેમ? બધા દેશમાં વયા જાય છે. ગેસ ને નથી તો બધા કામ પૂરા થઈ ગયા અને હવે મેં ચાલુ કરી દીધી સાડી ધોવાનું. જેને આ બધી મેરેજમાં પહેરેલી હતી ને બધી એક એક થોડી ઘણું હોય અને આ બે નાખી મૂકે છે બસ એ આ કલર મૂકે છે. અમે સાડી છે ને ધોવડાવતા પણ એને એવું થયું મમ્મી પટોળું છે ને મમ્મીનું પટોળું ધોવડાવવા દીધું ને હાવ સફેદ કરી નાખ્યું પટોળું. તે દિવસે હું છે ને સાડી અમે ઘરે ધોઈ નાખીએ શેમ્પૂથી સાડી ધોઈ અને પછી ઇસ્ત્રી કરવા દઈ આપીએ. ઇસ્ત્રીમાં છે ને અસર થોડી થઈ જાય ને એટલે અસર પેકિંગ થઈ જાય. ખાલી આપણે આ કોલર મેલો હોય બાકી તો સાડી કરીને થોડીક વાર જ પહેરી આ ધૂળમાં નીચે કોણ છે? આ બાજુ જોઈને બોલાય. નીચે કોઈ છે? એકલી એકલી બડબડ બડબડ કરે. સાડી આઈને વાતો કરું છું. જો. ચાલુ છે તો અવાજ નહીં આવે. આવે જ ને. આવે છે? ચાલુ જ છે. સાડી ધોવા માંડી તો પણ આમાં કલર ન ગયો એટલે સારું કહેવાય આ સાડીમાં. આ એકેય સાડીમાં કલર તો જાહે નહીં. કદાચ જાહે ને તો આ સેલામાં જાહે. સેલામાં કલર જાહે બાકી તો કઈ કલર નહીં જાય. લગન પતી ગયા ને 2 દિવસ થઈ ગયા. 2 દિવસ નહીં પણ 4 દિવસ જેવું થઈ 4 ગયું. દિવસ થઈ ગયા પણ છે ને એક બે દિવસ તો મારે પપ્પાના ને એલિસના ને કિયાના કપડા ધોવામાં 2 દિવસ થઈ ગયા. એક દિવસ અસ્ત્રી કરી દી, એક દિવસ બધા ધોયા અને તમે બધી સાડી ધોઈ નાખી. por eso le estoy que ના બે કલાક ધોઈ નાખી. no se va a coger pero le હા, ઈ તો બે ત્રણ ટોપમાં પાણી દીધું હતું ને ટકોરે તો વધારે estar traino dos hablar hoy deja tu copro hoy un día પણ લોન્ટ્રીમ દઈ આવે ને ધોવડાવવા. નથી આવડતું. પણ લોન્ટ્રીમ દઈ આવે ને ધોવા. તો હાવ થોડું થઈ ગયા. મમ્મી પટોળું હાવ થોડું થઈ ગયું. તો તમને આગળ એલિસે કીધું હતું કે આજે હું કાંઈક બતાવવાનો છું જે અમે મેરેજમાં શોપિંગ કરી હતી એ છે આ પણ પેલા મમ્મી આપણે અત્યારે ઘરેનું મેરેજમાં પહેરાય કે ન પહેરાય આપણે પાસે હોય તો પહેરાય ન હોય તો ન પહેરાય નથી ને એમ કે અત્યારે આ ભાવ એવો છે કે આમાં પહેરવું કે પછી પાર્લરમાં ગયા હોય તો કાઢાઈ જાય કે મુકાઈ જાય એવું થાય એટલે પપ્પા આજે શું ભાવ છે ત્યારે લગભગ 1.5 લાખની આસપાસ ભાવ 1.5 લાખ કાલે તો ઘટો એવું નતું આવ્યું મેસેજ છે. એટલો જ છે 1.5 ની આસપાસ. એટલો જ છે ને કિરણ અત્યારે પહેરે જેવું નથી આપણે પાસે તોલા બે તોલા હોય ને તો સાચું હા એ વાત સાચી છે પણ જો પાર્લરમાં 2-3 વાર અમે તૈયાર થવા જાય ત્યાં કદાચ મુકાઈ ગયું તો પછી તો કઈ આમ આવવાનું છે નહીં કઈ એક બુટી હોય તો બુટી તો આપણે રાખી જ હા પડે. એ તો બુટી તો આપણે પહેરી જ હોય ઘરે કાઢીને જવા અત્યારે ભાવ થોડોક ઓછો થયો હોય ઘરેણામાં એવું બધું કહે છે ન્યૂઝમાં. ભાવ ઘટ્યો હોય. પેલા તો 1.80 લગી પહોંચી ગયો હતો. ત્યારે 1.5 ની આસપાસ આવી છે. આજના તો એ આપણા માટે તો મોંઘું જ કહેવાય હજી તો. આપણે લગન થયા ત્યાં કેટલો ભાવ હતો? આપણા મેરેજ છે ને ત્યારે 25 GST ને બધું લગાડતા 30 એ ભર્યું હતું આપણે ત્યારે કેટલો ભાવ થઈ ગયો? અને અત્યારે 1.30 નહીં પણ 1.60 5 તોલા વધી જાય તો તમે તમારા નણંદના લગ્ન થયા તે તમે શું પહેર્યું હતું? અને નણંદના મેરેજ થયા ને ત્યારે જો અમે આ પહેર્યું હતું તો તમે છે ને લગ્નમાં તમને સાચું ઘરેણું તો નહોતું પહેર્યું? બતાવવાનું હતું ને એ જ છે આ તમે આ બધી વસ્તુ લઈ આવ્યા હતા. આપણે સાચું
હાચું કઈ નતું પણ હાથમાં તે બુટી અને એક ચેન હતો તે ઘરે મૂકી દીધા હતા ખોટું બધું મારી વહુને મેં લઈ દીધું બે પેટ જા અત્યારે ઇમિટેશન એટલું વધી ગયું છે ને તમારે સાચા કરતાંય તમારે આ છે ચોકર. આ ચોકર નો કહેવાય પણ આને ઝાલર હાર કહેવાય. અત્યારે આનો ભાવે ઘટી ગયો છે. અમે લઈ આવ્યા હતા ને ત્યાં 1400 માં લઈ આવ્યા હતા ને ગઈકાલે ઇન્સ્ટાગ્રામમાં આ શ્રીજી કંગન વાળાની રીલ્સ હતી કે આના જ અત્યારે 850 રૂપિયા ભાવ થઈ ગયો, 50% ડિસ્કાઉન્ટ. એ તો રામનવમી હતી ને હા, એક દિવસ માટે રામનવમીનો. એક દિવસ માટે રામનવમીના ડિસ્કાઉન્ટ હતું એ શોપનું. તો એ અત્યારે જો, વાર પહેર્યો તો. અને અત્યારે લોકો છાપમાં અત્યારે છે ને બધું આવી બધી વસ્તુ મૂકે છે કરિયાણામાં. અત્યારે ભાવ જ એટલો છે કરિયાણાનો, લેવાય એમ જ નથી. મારી પાસે ત્રણ ફંક્શન હતું ને, હા, 3 ફંક્શન હતા ને 3 ફંક્શનમાં મેં અલગ અલગ આ પહેર્યો હતો. માગી ને આ તો એના મમ્મી ના મારો છે, એટલે મમ્મી એને આપી દીધો છે એમ. મારા મમ્મી મને આપી દીધો. અમે લીધા તો આ બે લીધા હતા, કા ને કા બે લીધેલા હતા અત્યારે તો. અને આ પોચી લાવ્યા હતા અમે. આ તો અમારી પાસે હતો જ. આ છે પોચી. જોજામાં હાચું કોઈને ખબર પડે કે એટલે આમાં કોને લાગે કે આ ખોટું હોય છે, આ સોરી સાચું હોય છે. સાચા ને ટક્કર મારે એવું છે. આ બધું મેં પહેરેલું હતું. અટાણે દુનિયા જેવી છે ખોટામાં ખોટું બોલે ને સાચું થઈ ગયું ખોટું છે ને સાચું લાગે આ તો બધાને બહુ જ ગમ્યો ઝાલર આ તો. એટલો નમૂનો જ બહુ મસ્ત છે આનો. તો જો મિત્રો, આજ તમને બતાવવાનું હતું કે અમે છે ને લગ્નમાં શોપિંગ કરી આવ્યા હતા, પણ તમારે ટાઈમ નહોતો બતાવવાનો એટલે અમારે ત્યારે થોડુંક ઉતાવળમાં હતું, મેરેજ નહોતું અને જલ્દીમાં પછી તમને કંઈ બતાવ્યું નહીં, પણ હવે ટાઈમ મળ્યો તો બતાવી દીધું. અમે ખરીદી કરવા ગયા હતા. હા, લગ્નના આગલે દિવસે બધું લેવા ગયા હતા અમે બધી વસ્તુ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. જય માતાજી.